બિહારમાં ભલે એનડીએની સરકાર બની ગઈ છે, પણ હજુ ફ્લોર ટેસ્ટ બાકી હોવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે મહાગઠબંધન સાથે છેડો કરીને એનડીએ સાથે જોડાઈ જવાનો નિર્ણય લીધા બાદ ફરી એનડીએની સરકાર બની ગઈ છે. ત્યારે હજુ ફ્લોર ટેસ્ટ બાકી છે. આ સાથે હજુ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ પણ થયું નથી. કેબિનેટ વિસ્તરણ પહેલા એચએએમના સંયોજક જીતનરામ માંઝી હાલમાં ચર્ચામાં છે. જીતનરામ માંઝીએ તેમની પાર્ટી એચએએમ માટે બિહાર સરકારમાં 2 મંત્રી પદ માંગી રહ્યા છે. આ દરમિયાન બિહારની રાજનીતિમાં ફરી નવા જૂની કરવા માટે કોંગ્રેસે નવો દાવ રમ્યો છે. તે અનુસાર જીતનરામ માંઝીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે જીતનરામ માંઝીને સીએમ પદ ઓફર કર્યો છે. જ્યારે બિહારમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે માંઝી એનડીએ સરકારમાં 2 મંત્રી પદ માંગી રહ્યા છે, તેના પર તમારું શું કહેવું છે? તો તેના પર અખિલેશ પ્રસાદ સિંહે જીતનરામ માંઝીને ખુલ્લી ઓફર આપી હતી. તેમણે કહ્યું કે તેઓ અમારી સાથે આવી જાય તો અમે તેમને સીએમ બનાવી દઈશું.